દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી રદ થવાનો મામલો સાંસદ જ્ઞાનીબેન ઠાકોર કોંગ્રેસના કાર્યકરો સાથે ધરણા પર બેઠા। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ચૂંટણી અધિકારીની ભાજપ સાથે મિલીભગતના લગાવ્યા આરોપ। ચૂંટણી અધિકારી ચૂંટણી સમય 1 કલાક લેટ આવ્યા સાથે અંદર સભ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી। તે દરમિયાન ચૂંટણી રદ કરી ચૂંટણી અધિકારી ભાજપનો ગુલામ હોય તેમ લોકશાહીનું મર્ડર કરવા મેદાનમાં આવ્યા છે। આજે અમે અધિકારી પાસેથી પ્રોસેડિંગ લઈ લેશું તેવું જેવું કહેતા જ્ઞાનીબેન ઠાકોર સમગ્ર રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પત્યા પછી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે જે ચૂંટણી પંચ અને સરકારે જે તારીખો નક્કી કરી એ પ્રમાણે આજે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે પ્રાંત અધિકારી મારફત ચૂંટણી થવાની હતી। તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ચૂંટાયેલા 12 સભ્યો છે, ભારતીય જનતા પાર્ટીના 10 છે। કોંગ્રેસ તરફથી ઉમેદવારી પ્રભાબા અને ઉપપ્રમુખ તરીકે પાનાબેન આ બંને ઉમેદવારી નોંધાવી હતી। અમારા તાલુકા પંચાયતના 12 સભ્યો એ 10:30 વાગ્યાથી કરીને સભાખંડમાં આવી ગયા હતા। ચૂંટણી અધિકારી કોઈની સરકારની ભલામણ કે સરકારની મિલીભગત અને એમના આદેશ પ્રમાણે જે સમય મર્યાદા નક્કી કરેલી હતી એના કરતાં 1 કલાક લેટ આવ્યા અને આવ્યા પછી જે અગાઉ એમને એડવાન્સ પ્રી પ્લાન બનાવ્યો હોય એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી પાસે બહુમતી ન હોવાથી એમની પાસે બહુમતી નથી, માત્ર એમના 10 સભ્યો હતા એટલે તાલુકા પંચાયત એમની બનવાની નથી। એના કારણે એમને સૂચના આપવામાં આવી કે તમે અંદરો અંદર બબાલ કરીને એકાબીજા સાથે બાજવાનું અને પછી લો એન્ડ ઓર્ડરના એટલે કે કાયદો ને વ્યવસ્થા જળવાનું નથી, એ રીતે કરીને ચૂંટણી મુલતવી રાખવી આવું આયોજન એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સરકાર અને સરકારમાં બેઠેલા જે અધિકારીઓ કે આમ તો બ્યુરોક્રેસી એટલે ન્યાય ઉપર બેઠેલી એ સીટ હોય, એ ખુરશી હોય, એને ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ચૂંટણી કરવાની હોય, પણ ભારતીય જનતા પાર્ટીના સભ્યો એ અંદરો અંદર એકાબીજાની બબાલ કરીને ચૂંટણી બંધ રખાવવા માટે કરીને ઝઘડો કર્યો એવા સમાચાર અમને બહારથી મળ્યા અને એ પ્રમાણે ચૂંટણી અધિકારી તટસ્થ નહીં પણ સરકારનો એક ગુલામ હોય, એક સરકારનો હાથો બની ગયેલો અને લોકશાહીનું હનન કરવા અને લોકશાહીનું મર્ડર કરવા માટે જ્યારે અધિકારીઓ આ મેદાનમાં આવ્યા હોય ત્યારે આવા અધિકારીઓને અમે જે હાઈકોર્ટમાં લઈ જવા પડે, એક જ્યુડિશની રીતે અમારે ન્યાય માગવો પડે તો એ ન્યાય પણ માગીશું। અને એના ઉપરાંત પણ પ્રાંત અધિકારી કે જે ચૂંટણી અધિકારી છે એમને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ એમને ગાડીની હવા કાઢી હોય કે એમના ઉપર કોઈ કપડાં ફાડવા માટેનું કે માટેનો પ્રયત્ન કર્યો હોય એ પણ ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ કર્યો છે।